ક્રિસમસ આવતાની સાથે જ જીસસમાં માનતા હોય કે ના માનતા હોય એવા લોકો પણ સાન્તા ક્લોઝ સાથે કે બીજી કોઈ પદ્ધતિથી એ તહેવારની ઉજવણી કરે છે. પણ ક્રિસમસની ઉજવણી કરતાં હિન્દુ જેટલી સરળતાથી દેખાય છે અથવા એ વાતને જેટલી સામાન્ય મનાય છે એટલા સામાન્ય હિન્દુ મુસલમાન આસ્થાના વિષયો નથી હોતા. અને એટલે જ આજે વાત કરવી છે મહેસાણાના મદીનાબેને પોતાના ઘરે રખાવેલા માતાજીના આનંદના ગરબાની. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. માથા પર કુમકુમનું તિલક, બેકગ્રાઉન્ડમાંથી આવતો માતાજીની આરાધનાનો અવાજ, લાલ રંગની સાડીમાં સજ્જ સ્ત્રીઓ, માથા પર મા અંબાની ચૂંદડી અને કુંભ, ઘરમાં હાજર 70 જેટલી ભજન મંડળીઓ. કોઈ પણ વ્યક્તિને આ તસવીર બતાવશો તે ભરોસો નહીં કરે કે માથા પર કંકુના તિલક લગાવીને બેસેલા આ મહિલાનું નામ મદીનાબેન છે. બહુ જ જ્વલ્લે જ દેખાતી પણ એક દિવસ આ વાતને ખૂબ સામાન્ય ઘટનાની જેમ જોવાશે એવી ઘટના મહેસાણાના આંબલિયાસણમાં બની છે. પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નોકરી કરતા મદીનાબેન અજમેરીની ઉપાસના પદ્ધતિ ઇસ્લામમાં માનનારી છે, પણ ભારતીય સંસ્કૃતિ અને રિવાજો સાથે કેટલી અદ્ભુત રીતે જોડાયા છે એનું આ ઉદાહરણ છે. એમણે 70થી વધારે મહિલાઓની ભજન મંડળીઓને તેડાવી સવારથી સાંજ ભજન કીર્તન કર્યા અને 2000 જેટલા માય ભક્તોએ સાથે તેમણે પ્રસાદ આરોગ્યો. આસ્થાની આટલી નિખાલસતાથી ઉજવણી કરતી આ તસવીર પણ આપણા ભારતની જ છે. સાંભળીએ મદીનાબેનને. મદીનાબેન સુલેમાનભાઈ ઓબલેશન સ્ટેશન, નિવૃત્ત શિક્ષિકા, ઓબલેશન સ્ટેશન પગાર કેન્દ્ર શાળા. માતાજીના આનંદના ગરબાની ધૂળ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 10 કલાકની માતાજીની પ્રેરણાથી રાખેલી છે. અને જેના ઉપર માની અસીમ કૃપા હોય તે આવું સરસ કાર્ય કરી શકે. લગભગ 75 ગામના મંડળ તો નોંધાઈ ગયા છે. આવું કલ્પનામાં નહોતું, વિચારીએ નહોતું, પણ જેને માં હુકમ કરે એ કાર્ય થાય. અને એમાં મારા ગરીબના મંડળની જે બહેનો છે એમનો પૂરેપૂરો સહયોગ છે. અઠવાડિયેથી મારા મંડળની બહેનો બધી જ અહીંયા એક ખડે પગે ઊભા રહ્યા છે. અને કડીના જે મારા મિત્ર કે મારા ભાભી નીતાબેન નંબરલાલ નાયક, એમની ખાસ પ્રેરણા અને અથાગ પ્રયત્નો, જ્યાં જવું હોય ત્યાં ખભે ખભો મિલાવી સાથે જ હોય. અને માતાજીની મારી જોગણીમાંની કોયલાવી દાદાની અસીમ કૃપા છે. અને કંઈક પણ જ્યાં માતાજીનું નામ પડે કે મદીનાબેનનું નામ પડે તે મારું ઓબલેશન સ્ટેશન સદાય હાજર રહે. કડીવાળા ભાઈઓને એક ફોન કરો કે ભાઈ કામ છે તો તરત હાજર રહે. માતાજીની ખૂબ દયા છે અને માતાજીની પ્રેરણાથી જ આ અવિરત કાર્ય કરી છે. મારે જે બેબી છે એ પણ અમેરિકા છે અને મેં જે પાડી હતી એ બેબી પણ અમેરિકા છે. અને અહીંયા માતાજીના આગળ આવી અને 2 હાથ જોડી જે માગે એ મારી માં જોગણી માં તરત હાજર કરે છે. અને દરેકના ઉપર માતાજીની કૃપા રહે. બસ એવી મારી પ્રાર્થના. આજે કેટલું મહિલા મંડળ છે? આજે લગભગ 75 નોંધાવ્યું, પણ 101 ઉપર થશે એવી મારી ઈચ્છા છે. કારણ કે બધાએ મને ફોન ઉપર ઘણા બધા મંડળોએ નોંધાવી દીધું છે. 75 તો પૂરા થઈ જ ગયા છે. અંદાજે 100 ઉપર થશે. કેટલા માઈ ભક્તો આવ્યા? માઈ ભક્તો અત્યારે હાલ સુધીમાં તો 500 550 તો આવી ગયા, પણ 2000 માઈ ભક્તોની ગણતરી કરી. મેં 2000 માણસોનું રસોડું બનાવ્યું છે. માતાજીને આપવાની ગિફ્ટ જે મંડળની બહેનો હોય એ પણ મેં 2000 ઉપર મંગાવી છે. એટલે માની પ્રેરણાથી જ આ બધું કાર્ય થાય છે. આ કરતા કરતા તો માં છે મને નિમિત્ત બનાવી છે અને એ પ્રેરણા કરે એ પ્રમાણે હું કરું છું. નિમિત્ત માત્ર હું છું. વિશ્વના કોઈ ખૂણામાં ના હોય એટલી વિવિધતાઓ વચ્ચે પણ આપણે ભારત ત્યારે બનીએ છીએ જ્યારે ઉપાસનાની પદ્ધતિ અને જે ભૂમિ ઉપર રહીએ છીએ એની મૂળ સંસ્કૃતિ અને પરંપરાને સાથે રાખીને ચાલી શકીએ. કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં શ્રદ્ધા રાખી શકે, પણ પોતાની સંસ્કૃતિની વિવિધતાને ઉજવવામાં જ્યાં સુધી ધર્મ આડે નથી આવતો ત્યાં સુધી આપણી તાકાતને કોઈ નથી રોકી શકવાનું. મહેસાણાના મદીનાબેન આ વાતનું અદ્ભુત ઉદાહરણ બન્યા છે. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આવી જ ઉદાહરણરૂપ કહાનીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.
જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર ફોલો કરજો અને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડવા માટે લાઈક અને શેર કરજો. નમસ્કાર.